हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्लोक नंबर 52। यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यश्च श्रुतश्च च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। अर्जुन उवाच अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः तदप्युत्सितप्रज्ञस्तदोच्यते। तदा गंतासि निर्वेदम श्रोतव्यश्च श्रुतश्च। બુદ્ધિમાં જે પણ કંઈ સંસ્કાર છે, જે પણ સુખ બુદ્ધિ છે, મહત્વ બુદ્ધિ છે, આ બધા પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય કેળવાય. જા વિચાર, વૈરાગ્ય કરી શકાય નહીં. કેટલીક વસ્તુ એવી હોય એમાં આપણે કરી શકીએ નહીં. જો આ સમજો, હું વૈરાગ્ય કરું એવું કહી શકાય? જો વિચાર, ગુજરાતીમાં જેને માટે શબ્દ કયો છે વૈરાગ્ય થાય એવું કહેવાય. જો આ સમજો, ભાષા છે ને બહુ મહત્વની વસ્તુ છે. આ સમજો,
વૈરાગ્ય કર્યો એવું નહીં કહેવાય, પણ વૈરાગ્ય શું કહેવાય? થાય. જા જ્ઞાન કર્યું એવું નહીં થાય, પણ જ્ઞાન શું કહેવાય? થાય. જા વિચાર. કરવું અને થવું આ બેમાં બહુ મોટો ફરક છે. કરવું એવું જ્યારે કહેવામાં આવે, જો સમજો, તો કરવું એમ કહીએ ત્યાં કર્મની સ્વતંત્રતા છે. કર્તુમ શક્ય અકર્તુમ શક્ય કર્મણી એવ તવ અધિકાર. જો આ સમજ. કર્મ છે તો વિકલ્પ છે, કર્મ છે તો તમારી ઈચ્છા છે, તમારો સંકલ્પ છે, તમારો નિર્ણય છે. પણ કર્મ નથી પણ થાય છે એમ જ્યારે કહેવામાં આવે એનો અર્થ શું થયો? તમારો પોતાનો કોઈ સંકલ્પ એમાં કામ નહીં આવે. જો સમજો, હું ગમે એટલી ઈચ્છા કરું આટલી શેરડી થવી જ જોઈએ, થશે? કેટલીક બાબત આપણા હાથમાં છે, કેટલીક બાબત આપણા હાથમાં નથી. આ સમજો. એવી જ રીતે ધ્યાન કરો કે ધ્યાન થાય. હું ધ્યાન કરું છું. જો આ સમજો, ધ્યાન કરવાની વસ્તુ નથી, થવાની વસ્તુ છે. તો જ્યારે કોઈક વસ્તુ થવાનું હોય, જો આ સમજો બરાબર, ધ્યાન થવા માટે, જ્ઞાન થવા માટે, જો વિચારે વૈરાગ્ય થવા માટે, તો એનો અર્થ શું થાય? એ થવા માટે એને યોગ્ય પ્રકારનું વાતાવરણ આપવું પડે. શેરડી ઉગે, આપણે શેરડી રોપીએ એ કર્મ છે, પણ યોગ્ય પ્રમાણમાં શેરડી ક્યારે થાય? જો શેરડી થાય એમ બોલીએ, જો આવી સમજો, શું કરવું પડે? આપણે યોગ્ય સમયે પાણી આપીએ, ખાતર આપીએ, બરાબર તડકો પડે. એનો અર્થ શું થાય? વાતાવરણ ઊભું કરવું પડે, જે વાતાવરણમાં શેરડી થાય. એ જ રીતે તદા ગંતાસી નિર્વેદમ, એને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. પણ ક્યારે થાય? મનમાં યોગ્ય પ્રકારનું વાતાવરણ હશે તો વૈરાગ્ય આપોઆપ થાય. તો કે વાતાવરણ કેવું હોવું જોઈએ? યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતે. આ શ્લોક હોય ને, એ શ્લોકનો અર્થ જ્યારે કરવામાં આવે, બે પ્રકારથી અર્થ થાય. જો આ સમજો, એક પહેલા શબ્દથી શરૂ કરીને ગઈકાલે આપણે જોયું એમ, યદા તે મોહ કલિલમ તદા ગંતાસી નિર્વેદમ. આ વિપરીત ક્રમ છે. તદા ગંતાસી નિર્વેદમ ક્યારે થઈ શકે? યદા. જો આ સમજ, આ પ્રકારનું બુદ્ધિમાં વાતાવરણ હશે, સંસ્કાર હશે, તો વૈરાગ્ય અવશ્ય થાય. જો આ સમજ. જો એટલે કહું, આ ભગવદ્ ગીતાનો શ્લોક છે ને, બહુ ગૂઢ છે. આપણે એમ માનતા હોય કે આમ અનુવાદ વાંચી લીધો અને મને ખબર પડી ગઈ. ગીતાના એક એક શ્લોકમાં ભગવાને એટલો બધો અર્થ મૂક્યા છે. પહેલી પંક્તિ છે ને એ આપણી જવાબદારી છે, બીજી પંક્તિ એ થાય એમ છે. જો આ સમજો, પહેલી પંક્તિ કઈ છે? મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતે. શંકરાચાર્યજી અર્થ શું આપ્યો? વિવેક પૂર્વક. જ્યાં સુધી આ વિવેક કરવામાં આવે નહીં, નિત્ય અનિત્યનો વિવેક કરવામાં આવે નહીં, સુખ અને દુઃખનો વિવેક કરવામાં આવે નહીં, ત્યાં સુધી વૈરાગ્ય થતો નથી. જો આ તો વિવેક આપણી જવાબદારી છે, વૈરાગ્ય આપણી જવાબદારી નથી. જો આ સમજો. બીજું, વૈરાગ્ય અનેક પ્રકારના છે, આગળ આપણે જોઈ ગયા છે, તત્વબોધમાં બધી ચર્ચા કરી. એક સ્મશાન વૈરાગ્ય કહેવાય. પેલું દુઃખ પડે ને ત્યારે એને શું થઈ જાય? પેલો વૈરાગ્ય થઈ જાય. જેની સાથે રોજ બેસીને નાસ્તો ચા પાણી કરતા હોઈએ, અચાનક એનું મૃત્યુ થઈ જાય, સ્મશાને એના શરીરને લઈ જવામાં આવે, એ શરીરને બળતા જોઈને મનમાં શું આવે? કાલે જ તો બેસીને અમે લોકોએ પોંક ખાધો. જો આ શરીરનું કંઈ ઠેકાણું નથી. એટલે શું થાય? જો એટલા માટે જ પેલું સ્મશાનેથી આવીને પછી સ્નાન કરવાનું હોય. કેમ? પેલો સ્નાન કરે ને, આમ પાણી પડે ને એટલે પેલો સ્મશાન વૈરાગ્ય પણ શું થઈ જાય? મલેરિયાનો તાવ આવ્યો હોય ને, શરીર દુખતું હોય, પેલું
પાણી કડવું લાગતું હોય, એમાં પેલા ડૉક્ટર દવા આપે એટલે પેટે બગડેલું હોય, હા, પછી સામે ગમે એવું ભાવતું ભોજન મૂકવામાં આવે ને ગમે એવા પકવાન મૂકવામાં આવે, એના પ્રત્યે પણ આપણને શું થાય, ભાઈ તું અહીંથી લઈ જાતો જાશે. પેલી એની સુગંધ આવે ને તોય ઉપકા આવે, જો આ સમજજો. પણ ક્યાં સુધી? એ પેલો મલેરિયા છે ને ત્યાં સુધી, જો આ સમજો. નષ્ટો રાજ એને શું કહે, જો વિચાર કઈ ગુમાવીએ ત્યારે પેલો વૈરાગ્ય આવે, પણ પાછું બધું શું થઈ જાય, પાછા ત્યાં ને ત્યાં. એમ રોગ થયો, રોગગ્રસ્ત, જો આ સમજો, રોગ થયો હોય શરીરમાં ત્યારે પણ પેલો વૈરાગ્ય આવે. જ્યાં રોગ સારો થઈ ગયો એટલે પાછું શું કરવાનું, એ ભજ્યા ઝાપટવાનું શરૂ કરી જ દે, જો આ સમજો. જો વિચાર નષ્ટો રાજ. જો બધા વૈરાગ્ય ક્યારે થાય ને, બધા એને પ્રસંગો છે, બહુ મજા. એટલે કહું આપણું શાસ્ત્ર એટલું મજાનું છે. પેલો શેર બજારમાં ગુમાવે પછી એને શું લાગે, આ બધા સંસારમાં કઈ છે જ નહીં બધા. પણ જ્યાં પેલો એને 1 લાખનો શેર બજારમાંથી ચેક મળે ને એટલે પાછો ત્યાંનો ત્યાં જૈસે થે, શું કહેવાય, જૈસે. આ બધા કેવા છે, પ્રસંગોપાત કહેવાય. નષ્ટરાજ, રોગગ્રસ્ત, સ્મશાન, આ બધા કેવા છે, કોઈ વિશેષ પ્રસંગને કારણે મનમાં આપણે વૈરાગ્ય આવે. પ્રસંગ વીતી જાય એટલે પાછું શું થઈ જાય, પાછા ત્યાં જ. જો એટલે કહું આ જગતમાં કેટલીક વસ્તુ બહુ વિચિત્ર છે, પણ આપણે એના પર બહુ ધ્યાન આપતા નથી ને, એટલે આપણને કંઈ બહુ ફરક લાગતો નથી. આ સમજવા ગમે એટલે 50 વર્ષનું લગ્ન જીવન હોય, સાથે રહ્યા હોય, પછી 1-2 માંથી એક જાય, જો આ સમજો, રડે, બધું જ કરે, ગમે એટલું એ રડતો હોય, ગમે તે કરતો હોય, રાત્રે તો એ ઊંઘી તો જવાના જ, જો આ સમજો. રાત્રે ઊંઘ તો આવવાની જ છે, જો આ વિચારજો. એટલું જ નહીં, સવાર ઉઠીને પાછો પેલો રડતો રડતો ચા તો પીએ જ, જો આ સમજો. રડતો રડતો ખાય તો ખરો જ પાછો. વિચારજો, આ વાસ્તવિકતા બહુ વિચિત્ર છે, જો હવે સમજો. એ જ મોઢે ઉપાડે પેલા દીકરીના લગ્ન કાઢે, જો આ સમજો. આ પછી લગ્ન કરે અને પછી જાય ત્યારે રડે, તો લગ્ન કરે જ શું કામ, જો રડતો, જો વિચારી જાય. પણ ભગવાન અહીંયા શું વાત કરી રહ્યા છે, વિવેક રૂપમ. જો આ સમજો, શંકરાચાર્ય એટલે શું કહે છે, વિવેકજન્ય વૈરાગ્ય હોવું જોઈએ તો એ ટકી જાય. પણ જો વિવેકજન્ય વૈરાગ્ય નથી તો શું થવાનું? અને છતાં પણ જો ધારો કે એમ જ પ્રગટ કરે કે મને વૈરાગ્ય છે, તો એની હાલત શું થાય, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. વૈરાગ્ય કરવાનો છે, પણ ક્યારે વૈરાગ્ય? યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. મોહ અવિવેક રૂપી, આ વિવેકજન્ય વૈરાગ્યની જરૂર છે. આ સમજો, જ્યાં સુધી આપણી બુદ્ધિમાં પૂર્ણતઃ વિવેક થતો નથી ત્યાં સુધી પૂર્ણતઃ દ્રઢ વૈરાગ્ય પણ શક્ય જ નથી. જો આ સમજો, આમ ભગવાન અહીંયા કયા વૈરાગ્યની વાત કરે છે? વિવેકજન્ય વૈરાગ્ય. આ સમજો. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આત્મા અનાત્મા વિવેક. જો આ સમજો, શાસ્ત્રમાં અહીંયા પણ શું કહે છે? આત્મા અનાત્મા વિવેક બોધમ અવિવેક રૂપમ મોહાત્મકમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ. આમ આ વિવેક દ્વારા મનમાં શું આવે છે? તદાગંતાસી નિર્વેદમ. ત્યારે એને વૈરાગ્ય થાય. એનો અર્થ શું થયો? આત્મા અનાત્માનો વિવેક છે, નિત્ય અનિત્યનો વિવેક જે છે એ વિવેક જ આપણા બુદ્ધિમાં એક એવું વાતાવરણ ઊભું કરે કે જેને કારણે આપણી બુદ્ધિમાં વૈરાગ્ય આવે. જો આ સમજ, ગંતાસી એટલે પ્રાપ્ત થાય. અને એકવાર જો વૈરાગ્ય પ્રાપ્ત થયો ને પછી કામ બહુ સરળ છે. આ સમજ, એટલા માટે હું વારંવાર કહું કે બ્રહ્મ જ્ઞાન અઘરું નથી. જે અઘરું છે શું છે? આ દ્રઢ વૈરાગ્ય અઘરું. કેમ? કારણ કે અનેક પ્રકારથી આપણી બુદ્ધિ અનેક જગ્યાએ અટવાયેલી છે. આ સમજો, કોઈને ભોજન પ્રત્યે વૈરાગ્ય હોય પણ ધન પ્રત્યે આસક્તિ હોય, કોઈને ધન પ્રત્યે વૈરાગ્ય હોય પણ પુત્ર પ્રત્યે આસક્તિ. એટલે બુદ્ધિ ક્યાંક ને ક્યાંક શું થયેલી હોય? ફસાયેલી જ હોય. જો આ સમજો. એટલા માટે કહું કે એક વિષય પ્રત્યે વૈરાગ્ય થયો એનો અર્થ એવો નથી કે
પૂર્ણ વૈરાગ્ય છે. આ સમજવાનું. ક્યાંક ને ક્યાંક બુદ્ધિ શું થવાની, ક્યાંક ને ક્યાંક ફસાઈ જ જતી હોય. ગમે એટલું આપણે પ્રયત્ન કરીએ અને એટલા માટે જ આ વિવેકજન્ય, જો આ સમજીએ, વિવેક જાગ્રત રાખવો જ પડે. એટલે હું વારંવાર કહું કે તમારી બુદ્ધિ સાવધાન રહેવી જોઈએ. થોડોક જો તમારા મનમાં પ્રમાદ આવ્યો, થોડીક જો તમારી બુદ્ધિ ઢીલી પડી, તો પેલો સંસ્કાર શું કરવાના છે, ફસાવી જ જાય તમને. જો આ સમજો. અને એટલે શંકરાચાર્યજી આગળ સુંદર ભાષ્ય લખે છે, મોહ કલીલ અત્યય દ્વારેણ લબ્ધ આત્મવિવેક જ પ્રજ્ઞ. જો વિચાર, મોહ કલીલ અત્યય, અત્યય એટલે પાર કરવું. આ મોહરૂપી મલિનતાને જ્યાં સુધી આપણે પાર કરતા નથી, અત્યય દ્વારેણ લબ્ધ આત્મવિવેક જ પ્રજ્ઞ. આત્મા વિવેક જ, જો આ સમજો. એટલે વિવેક પણ કયો વિવેક છે, આત્મ વિવેક. જો આ 11મા અધ્યાયથી 11મા શ્લોકથી ભગવાન આપણને કયો વિવેક કરાવી રહ્યા છે, આત્મા અનાત્માનો વિવેક કરાવે. જો સમજો. કઠોપનિષદમાં એટલે યમરાજા સ્પષ્ટ શબ્દોમાં કહે છે, નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. ગમે એટલા પ્રવચન સાંભળીએ અને ગમે એટલા ભજન કીર્તન કરીએ, ગમે એટલું ગ્રંથ પણ ધારણ કરી લઈએ બુદ્ધિમાં, ગમે એટલા પ્રવચન કરીએ, પણ જ્યાં સુધી શું છે, યમે વૈશ્ય વૃણુતે, જ્યાં સુધી આ આત્મતત્વનું વરણ થતું નથી ત્યાં સુધી આ વૈરાગ્ય થતો જ નથી. આ સમજો. આ વરણ આપણે કોનું કરીએ છીએ? જો વિચારો, કેસરી કપડાં પહેર્યા એટલે આત્માનું વરણ થઈ ગયું માનતા ને, પરમાત્માનું વરણ થયું માનતા ને. એટલે મીરાબાઈના દરેક ભજનમાં શું આવે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન ખોઈ. જો આ સમજો. આપણે દૂસરો નહીં, દૂસરો ના કોઈ નહીં, દૂસરે સબ હૈ. આપણે એવી છે તકલીફ. આ સમજો. મેરે તો ગિરધર ગોપાલ છે, પણ પછી પેલું પણ શું છે, જો વિચાર. યમ એવ એષઃ વૃણુતે, એષઃ એવ વૃણુતે, જે આ આત્માનું જ વરણ કરે. જો આ સમજો. આગળ આ બધું ભગવાન આગળ કહેવાના. આ સમજો. આત્માથી તમારી બુદ્ધિ બીજી જગ્યાએ ગઈ તો પેલો અવિવેક, પેલો મોહ તમને શું કરવાનો, સંસારમાં ફસાવી જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે, લબ્ધ આત્મા વિવેક જ પ્રજ્ઞ. જેની બુદ્ધિ વિવેકજન્ય છે, આત્મા વિવેક દ્વારા જેની બુદ્ધિમાં આવા પ્રકારનું વિવેક જેની બુદ્ધિમાં જન્મેલો છે, વિવેક જ એટલે કે આવા વિવેક જન્મેલી બુદ્ધિ જેની છે. જો આ સમજો. વિવેક જ જાગૃત કરવાનો. કદા કર્મ યોગજમ ફલમ પરમાર્થ યોગમ અવાપ્સ્યસી. કે ધારો કે બુદ્ધિમાં એ વિવેક જાગૃત થયો, વૈરાગ્ય થયો, તો આ પરમાર્થ યોગ એટલે કે આત્મજ્ઞાન, આત્મામાં નિષ્ઠા ક્યારે થશે? પ્રશ્ન શું છે? કર્મયોગ દ્વારા બુદ્ધિ એની શુદ્ધ થઈ ગઈ, અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થઈ, જગત પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો, એકમાત્ર આત્મા પરમાત્માનું જ એને વરણ કરેલું છે. તો પછી એની બુદ્ધિ આ પરમાર્થ તત્વમાં નિષ્ઠ ક્યારે થશે? કદા કર્મયોગજમ ફલમ પરમાર્થ યોગમ અવાપ્સ્યસી. કે વૈરાગ્ય જ્યારે દ્રઢ થઈ ગયો તો પછી એને ક્યારે આ જ્ઞાન થશે? ત્યારે ભગવાન શું કે છે? શ્રુતિવી પ્રતિપન્નાતે યદા સ્થાસ્યતિ નિશ્ચલા. આપણો વૈરાગ્ય પેલો નિશ્ચલ થતો જ નથી. આ સમજો. નિશ્ચલ થવો જોઈએ. કઈ રીતે? શ્રુતિ વિપ્રતિપન્ના. શ્રુતિ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર વિપ્રતિપન્ન. શાસ્ત્રમાં આપણને જે પણ કંઈ દર્શાવવામાં આવ્યું છે, એટલે શંકરાચાર્ય સ્વયં ભાષ્યમાં કહે છે, અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિ. વેદના બે વિભાગ છે, એક કર્મકાંડ છે અને બીજો કયો છે? જ્ઞાનકાંડ છે. જો આ
કર્મકાંડ વિભાગ કેવો છે? અનેક સાધ્ય સાધન સંબંધ. ત્રણ વસ્તુ છે. સાધ્ય આપણા જીવનનો સાધ્ય એટલે કે આપણા જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય શું છે, એને પ્રાપ્ત કરવાનું સાધન શું છે, અને સાધ્ય અને સાધનનો સંબંધ શું છે, એને પ્રકાશિત કરનારી શ્રુતિ, પ્રકાશન શ્રુતિ. જો વિચાર, ત્રણ પ્રકારથી સાધન સાધ્ય છે. તો આટલું તો સ્પષ્ટ રહેવું જોઈએ આપણી બુદ્ધિ કે કર્મની જ્યાં ચર્ચા આવે તે ત્રણ પ્રકારથી સાધ્ય સાધન છે. સાધ્ય આપણા માટે જ્ઞાત છે, જાણીતું છે, પણ સાધન અજ્ઞાત છે. સાધ્ય પુત્ર છે, મને પુત્ર પ્રાપ્તિ કરવી છે, તો પુત્ર શું થઈ ગયો? જાણીતું છે, જ્ઞાત છે. આ જગતમાં જેટલા ઉપાય છે એ બધા ઉપાય કરી લીધા પછી પણ જો પુત્ર પ્રાપ્તિ થઈ નહીં તો શ્રુતિ આપણને ઉપાય બતાવે છે, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. દશરથ રાજાને વર્ષો સુધી બાળકો થયા નહીં. છેવટે વશિષ્ઠ મુનિ પાસે ગયા. વશિષ્ઠ મુનિએ શું કહ્યું? પુત્ર કામેષ્ઠી યજ્ઞ આપણે કરીએ, તમને પુત્રની અવશ્ય પ્રાપ્તિ થશે. તો પુત્ર કામેષ્ઠી યજ્ઞ આપણને જાણ, સાધન આપણા માટે અજ્ઞાત છે. એ કોણ આપણને પ્રકાશિત કરી આપે છે? શ્રુતિ માતા. આમ સાધ્ય જ્ઞાત છે, પણ સાધક શું છે? અજ્ઞાત છે. ક્યારેક એવું થાય કે સાધન જ્ઞાત છે, મકર સંક્રાંતિ આવી, ગોદાન કરીએ, ગાયને ઘાસચારો આપીએ, જા સમજો, બ્રાહ્મણને દાન કરાવીએ, બ્રહ્મ ભોજન કરાવીએ, એને સાધન કહેવાય. દાન કરીએ એને શું કહેવાય? મકર સંક્રાંતિ નિમિત્તે દાન કરવામાં આવે. તો દાન આપણા માટે જાણીતું છે, પણ એનાથી શું સાધ્ય પ્રાપ્ત થશે આપણને ખબર છે? શ્રુતિ માતા કહે છે આ પ્રકારથી જે દાન કરે છે, મકર સંક્રાંતિ નિમિત્તે જે દાન કરવામાં આવે છે, એને પુણ્યની, સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો સાધન જાણીતું છે, પણ સાધ્ય કેવું છે? ક્યારેક એવું થાય કે સાધન અને સાધ્ય બંને અજ્ઞાત છે. સ્વર્ગ કામ અગ્નિહોત્રમ જુહોતે. સ્વર્ગ કામ, જેને પરલોક સ્વર્ગની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે, એને અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. તો અગ્નિહોત્ર કર્મ પણ અજ્ઞાત છે, એને પ્રકાશિત કરનાર કોણ છે? શ્રુતિ માતા છે. સ્વર્ગ પણ આપણા માટે શું છે? જ્ઞાત છે, એને પણ જણાવનાર કોણ છે? એને પ્રકાશિત કરનાર કોણ છે? શ્રુતિ છે. તો આમ સાધ્ય અને સાધન બંને શું છે? અજ્ઞાત છે. સાધન અને સાધ્યનો સંબંધ પણ આપણને કોણ બતાવે છે? પુત્ર કામેષ્ઠી યજ્ઞ દ્વારા આ સાધ્યની પ્રાપ્તિ થશે, એ સંબંધ પણ આપણને કોણ બતાવે છે? શ્રુતિ જ બતાવે. જો સમજો. અને એટલે શંકરાચાર્ય કહે છે અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિ. આમ શ્રુતિમાં અનેક પ્રકારથી સાધ્ય સાધન છે, એક ને બે નથી. જો સમજો, ખાલી દ્રષ્ટાંત એક ને બે હું આપું છું. કર્મકાંડ તમે જુઓ તો અનેક પ્રકારના સાધનો બતાવવામાં આવે છે, અનેક પ્રકારના યજ્ઞ છે, સાધના છે, ઉપાસના છે, યાગ છે. એટલું જ નહીં, અનેક પ્રકારના સાધ્ય છે. આ ભગવદ્ ગીતાનો મહાત્મા વાંચો ને તો ખબર પડે. રોજ એક શ્લોકનો પાઠ કરે તો ચંદ્રલોકની પ્રાપ્તિ થાય, રોજ એક અધ્યાયનો પાઠ કરે સૂર્યલોકની પ્રાપ્તિ થાય. જા સમજ. આમ આ સંબંધ છે, પણ એ સંબંધ આપણે જોઈ શકીએ છીએ. સંબંધ પણ આપણા માટે જાણીતો નથી. આ સમજો. એટલા માટે આજકાલ જ્યાં બાળકોને આપણે કે ને પાપ લાગે તો એ લોકો શું કરે? કોણે જોયું પાપ? જો આ સમજો. સંબંધ આપણને દેખાતો નથી, સંબંધ અજ્ઞાત છે. આ સમજો. એ સંબંધ દર્શાવનાર, પ્રકાશિત કરનાર પણ કોણ છે? શ્રુતિ માતા છે. શ્રુતિ વિપ્રતિપન્ના. પણ આ બધી વસ્તુ ક્યારે ખબર પડે? શ્રુતિભિ શ્રવણૈ વિપ્રતિપન્ના નાના પ્રતિપન્ના. વિપ્રતિપન્ના એટલે શંકરાચાર્યજી કહે છે વિક્ષિપ્તા સતી. આપણી બુદ્ધિ જ્યાં સાધન અને સાધ્યની વાત કરે ને એટલે આપણી બુદ્ધિ તરત શું કરે? એમાં વિક્ષિપ્ત થઈ જ જાય. આમ ધ્યાન કરો અને આમ થઈ જશે. જો આ સમજો, આ પણ સાધ્ય સાધન છે.
બુદ્ધિ જ્યાં સાધ્ય સાધનની વાત આવે, આપણી બુદ્ધિ તત્કાળ શું થાય છે? વિક્ષિપ્ત થઈ જાય. એટલે કે પેલું આત્મ તત્વ છોડીને પેલો ક્યાં જતો રહે? જો વિચાર, વિક્ષિપ્તા સતી. આ સતત આપણી બુદ્ધિ, એટલે હું વારંવાર કહું કે આપણને કર્મથી તો વૈરાગ્ય થતો જ નથી. જ્યાં પેલી કર્મની ચર્ચા આવે, ભૌતિક ચર્ચા આવે, આપણી બુદ્ધિ તત્કાળ શું થઈ જાય? આકર્ષિત થઈ જ જાય. આપણને એ જ બરાબર લાગે. આપણને આ ભગવદ્ ગીતા માતાજી તો હવાર પડે ને બોલતા જ રહે. એ હવારે આત્માન પરમાત્મા કરતા રહે, હાંજે આત્માન પરમાત્મા કરતા રહે. આમ કંઈક નવું જરાક કરીએ, કંઈક નવો અનુભવ કરીએ. જા એટલે બુદ્ધિ તરત શું થઈ જાય છે? વિક્ષિપ્ત થઈ જ જાય. જો આ સમજો, આપણી બુદ્ધિ તરત આકર્ષિત થઈ જાય. જો વિચાર, એટલે શ્રુતિ માતા કહે છે, ભગવાન અહીંયા કહે છે કે શ્રુતિ વિપ્રતિપન્ન, આ પ્રકારથી જે વિક્ષિપ્ત થનારી બુદ્ધિ છે, યદા સ્થાસ્યતિ નિશ્ચલા, જ્યારે આ પ્રકારના વિક્ષિપ્ત શક્યતાઓ હોય ત્યારે પણ જેની બુદ્ધિ શું છે? નિશ્ચલા સ્થાસ્યતિ. કોઈ પ્રકારનો એની બુદ્ધિમાં શું છે? વિક્ષેપ થતો જ નથી. એની બુદ્ધિ ક્યાંય વિચલિત થતી જ નથી. જો સમજો, આપણી બુદ્ધિ તત્કાળ વિચલિત થઈ જાય. જો સમજો, એટલા માટે વારંવાર હું કહું કે શ્રદ્ધા આ ભગવદ્ ગીતા પર હોવી જોઈએ, ભગવાનના શબ્દો પર હોવી જોઈએ. પણ આપણી શ્રદ્ધા ક્યાં પહોંચી જાય? માતાજી હું પેલો પાઠ કરું તો ચાલે કે નહીં? જો જ્ઞાન પર, ભગવદ્ ગીતા પર, ભગવાનના વચનો પર આપણને એટલી શ્રદ્ધા થતી નથી. આ સમજો, બ્રહ્મ જ્ઞાન પર એટલી શ્રદ્ધા નથી જેટલી શ્રદ્ધા આપણને યજ્ઞ યાગાદિમાં છે. આ સમજો, કર્મ પર આપણી શ્રદ્ધા છે. આમ કરું અને આમ પ્રાપ્ત કરું. જા સમજો. અને એટલે ભગવાન એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, જ્યાં સુધી આ બધાથી વિક્ષિપ્ત થતી બુદ્ધિ જે છે તે તવ બુદ્ધિ યદા યસ્મિન કાલે સ્થાસ્યતિ સ્થિરીભૂતા ભવિષ્યતિ. જ્યાં સુધી તારી બુદ્ધિ આ આત્મ તત્વ માટે, બ્રહ્મ જ્ઞાન માટે સ્થિર થતી નથી. જો આ સમજો, સ્થિરીભૂતા ભવતી નિશ્ચલા વિક્ષેપ ચલન વર્જિતા સતી. કોઈ પ્રકારનો એનામાં વિક્ષેપ થતો જ નથી. ગમે એટલું બાહ્ય આકર્ષણ આવે પણ એ આકર્ષણને શું છે? એની બુદ્ધિ ક્યારેય સમર્પિત થતી જ નથી. જો વિચાર, કઠોપનિષદનો બીજો એક મંત્ર મજાનો છે, પરાંચિખાની વ્યત્રણ સ્વયંભુ પરાંગ પશ્યતિ ન અંતરાત્મા. હે બ્રહ્માજી, હે સૃષ્ટિ કરતા, પરાંચિખાની, આ તમે ઇન્દ્રિયો મારી બધી બહિર્મુખ બનાવીને તમે મારો નાશ કરી નાખ્યો. જ્યાં સમજ, પરાંચિખાની વ્યતૃણ સ્વયંભુ. સ્વયંભુ આ બ્રહ્માજી પરમાત્મા જે છે, સૃષ્ટિ કરતા છે, એમણે શું કર્યું? આ મારી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને એટલે જ આ મારો શું થઈ ગયો? આ નાશ થઈ ગયો. આ સંસારમાં હું ફસાઈ ગયો. કેમ? પરાંગ પશ્યતિ ન અંતરાત્મા. એ આ બહારની વિષયોને જ પ્રગટ કરતો રહે છે, બહારના વિષયો જ ગ્રહણ કરે છે. અંતરાત્મામાં અંતર્મુખ થવાની તો કોઈ વાત આવતી જ નથી. તત્કાળ પેલો બહિર્મુખ થઈ જાય. એટલે દોષ તો કોનો છે? સ્વયંભૂ. આ બ્રહ્માજીએ મારી ઇન્દ્રિયો કેવી બનાવી છે? બહિર્મુખ બનાવી. જે છે ને યાદ છે. જો આ હોટલમાં જઈએ ને, હોટલમાં પેલા બે પ્રકારથી મળે ડીશ. જો સમજો, એકમાં તમને મેનુ આપવામાં આવે, પણ તમે નક્કી કરો નાન ખાવું છે, પરાઠા ખાવા છે, આલુ પરાઠા ખાવા છે, પુલાવ જોઈએ, પ્લેન રાઈસ જોઈએ. જો સમજો, મેનુ કહેવાય એને. એટલે તમારે નક્કી કરવાનું શું લેવું છે. બપોરના વખતમાં જાઓ ને 12 થી 3માં, એ 12 થી 3માં જાઓ ને એને ગુજરાતી થાળી કહેવાય. જો સમજો, એને શું કહેવાય? ગુજરાતી થાળી. એટલે પેલું મેનુ વાંચે ને પછી આપણને એના કરતાં ગુજરાતી થાળી સસ્તી છે એટલે આપણે શું કરીએ? ગુજરાતી થાળીનો ઓર્ડર આપે ને પછી એમાં જે આવે એ બધું શું કરવું પડે? એમાં પછી તમને ઓપ્શન આપવામાં નહીં આવે. ગુજરાતી થાળી એમ કીધું એટલે પછી શું થાય? પેલું એક વાટકીમાં દાળ હોય, એક વાટકીમાં શાક હોય, એક વાટકીમાં કઠોળ હોય, પછી પેલી 4 રોટલી હોય, પછી અથાણું હોય, રાયતું હોય. આ બધી પેલી વાટકી હોય. જો સમજો, ગુજરાતી થાળી એટલે વાટકી. આ સમજવા, બધી વાટકી જ હોય અંદર.
પછી અથાણું હોય, ચટણી હોય, પાપડ હોય, હા, પેલો આવીને મૂકી જાય. જા સમજ એમ આ ભગવાને શું કરેલું? આ ગુજરાતી થાળી છે કે પરાંગ પશ્યતિ ન અંતરાત્મા. આ ગુજરાતી થાળીનો ઓર્ડર આપો ને પછી તમે એમ કહો ને કે પણ ભાઈ આ દાળ આમ જ છે, જા સમજ. પછી પેલો કોઈ ઓપ્શન નહીં મળે. એકવાર ઓર્ડર આપો ને ત્યાં સુધી ઓપ્શન છે. એકવાર ગુજરાતી થાળીનો ઓર્ડર આપી દીધો એટલે પૂજ્ય સ્વામી અમને હંમેશા કે આ સંસાર છે ને ગુજરાતી થાળી જેવો. જા સમજ આ મારું શરીર કેમ આવું છે? ગુજરાતી થાળી છે. આમાં પતિ પત્ની કેમ આવા છે? આ મમ્મી પપ્પા આવા કેમ છે? શું છે? આ સંસાર શું છે? ગુજરાતી થાળી. આ સમજવાનું. કેમ? આપણે જ કર્મ કરેલા છે. એ જ કર્મ પ્રારબ્ધ રૂપે આપણને શું થઈ રહ્યા છે? મળી રહ્યું છે. જા સમજ. કર્મ કરીએ ને ત્યારે જ આપણી પાસે કોઈ પણ પ્રકારનો વિકલ્પ હોઈ શકે. પણ એકવાર કર્મ કર્યું પછી શું છે? પેલી ગુજરાતી થાળી જ છે. આ સમજવા. એટલે આપણે એમ કઈ પેલો સ્વયંભૂ આ ભગવાને મારી ઇન્દ્રિય બહિર્મુખ બનાવી. તમે ફ્રીજ લઈ આવો, ગાડી લઈ આવો, જો આ સમજો. પછી ગાડી તમારી આવે ને ઘરે, પછી એમાં ક્લચનો પ્રોબ્લેમ હોય, બ્રેક પેલો પ્રોબ્લેમ હોય, ટાયરમાં થોડો પેલું એલાઇનમેન્ટ પ્રોબ્લેમ હોય, જો આ સમજો. અથવા રેફ્રિજરેટરમાં કંઈક અવાજ આવતો હોય તો એ શું કરે? આપણે પેલા મેન્યુફેક્ચરરને ફોન કરીને વાત કરીએ, ડીલરને, એટલે એને શું કરવાનું હોય? પેલું રિપ્લેસ કરી આપે. આ શું છે? આ ખામીવાળું છે એટલે શું કરવાનું હોય? કંઈ નહીં, તમે એક કામ કરો, હું તમને નવું બીજું મોકલી આપું, આ તમે પાછું મોકલી આપો. એને રિપ્લેસમેન્ટ કહેવાય. એને શું કહેવાય? રિપ્લેસ. હમણાં પેલા ટોયોટાએ બધી ગાડી ખેંચી, જો આ સમજો. 30,000 ગાડી એણે શું કરી લીધી? બજારમાંથી એણે ગ્રાહકો પાસેથી અને બજારમાંથી એણે પાછી ખેંચી લીધી. કેમ? કંઈક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી. એમ આપણે ભગવાનને ધારો કે કહેવા જઈએ કે ભગવાન આ આવું કેવું શરીર મને આપ્યું? ભગવાન કે મારી કંપનીમાં રિપ્લેસમેન્ટનું કામ થતું નથી. ગુજરાતી થાળી યાદ રાખવાનું. આ સમજ. આપણું પ્રારબ્ધ એટલે શું છે? આ ગુજરાતી થાળી. આ સમજવાનું. એમ જ હોય. એટલે પછી આપણે એમ કહીએ કે આ સ્વયંભૂ, આ બ્રહ્માજી આવું કેવું બનાવ્યું? એટલે આગળ યમરાજ કે ઉપાય બતાવે, જો સમજો. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ. વ્યતૃણ એટલે કે આ બ્રહ્માજી અમારો નાશ કરી નાખ્યો. જા સમજો. કેમ? પરાંગ પશ્યતિ ન અંતરાત્મા. અંતરાત્માના દર્શન, પરમાત્માના દર્શન કરતી જ નથી ઇન્દ્રિય. બહિર્મુખ જ છે, અંતર્મુખ થતી જ નથી. તો કોઈ ઉપાય છે ખરો? છે ને. કશ્ચિદ ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત. કોઈક ધીર. જા સમજ. ધીર. ધીર એટલે શું છે? વિવેકી. જો આ સમજ. ધીર એટલે કોણ છે? વિવેકી છે. કશ્ચિદ ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત. જા વિચાર. એનો અર્થ શું થાય? આપણને આ ભગવાને આપ્યું. હું એટલા વારંવાર કહું, તમારું શરીર જેવું છે કે તમારી આસપાસનું વાતાવરણ જેવું છે, એ કોઈ પણ વાતાવરણ હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાળ હોય, બ્રહ્મ જ્ઞાન માટે એ યોગ્ય જ છે. આ સમજો. એટલા માટે આગળ આપણે વિસ્તારથી ચર્ચા કરી ગયા. એને માટે આપણી બુદ્ધિમાં પ્રસાદ બુદ્ધિ કેળવવી જ પડે. જ્યાં સુધી અહીં શંકરાચાર્ય એટલે કે છે કર્મયોગ જમ ફલમ. જા સમજો. કર્મયોગથી જ જન્મેલી જે બુદ્ધિ છે એ જ વૈરાગ્ય પ્રાપ્ત કરી શકે. અને જ્યાં સુધી એ વૈરાગ્ય પ્રાપ્ત કરીને સ્થિર થતી નથી. જા પણ બુદ્ધિને સ્થિર કરવાનું કામ ભગવાનનું નથી. કોનું છે? જગતનું તમે વરણ કરો કે આત્માનું વરણ કરો, એ ભગવાનનું કામ નથી, એ તમારું છે. આ સમજ. તમે જો એમ માનતા હોય કે ફલાણાને કારણે આમ છે, માને કારણે આમ છે ને હું આમ કરી શકતો નથી, કોઈ પણ બહાનું બ્રહ્મ જ્ઞાનમાં ચાલે એમ નથી. આ સમજો. બ્રહ્મ જ્ઞાન માટે કોઈ પણ પરિસ્થિતિ યોગ્ય જ છે. આ સમજો. પ્રશ્ન આટલો જ છે કે આપણે એનું વરણ કરીએ છીએ કે નહીં.
અને એટલે શું કહે છે? યમ એવ એશ વૃણુતે. જો આ સમજો, જે આત્મ તત્વનું વરણ કરે છે. ત્યાં બહુ સુંદર કે જો આ સમજો, તસ્ય આત્મા, એ આત્મા સ્વયં એની સામે પ્રગટ થઈ જાય. જો આ સમજો, એનો અર્થ શું થાય? વાર ક્યાં ઘડી છે? આત્મા પ્રગટ થવામાં વાર છે? બ્રહ્મ જ્ઞાનમાં વાર છે? નહીં. દ્રઢ વૈરાગ્ય કરવામાં વાર છે, વિવેક કરવામાં વાર છે, વરણ કરવામાં વાર છે. જો આ સમજો, એટલે ભગવાન આગળ કહે છે, આ બુદ્ધિ આશુ તિષ્ઠ્ય, તત્કાળ તારી બુદ્ધિ એમાં અર્જુન સ્થિર થઈ જાય, વાર નહીં લાગે તને. પણ ક્યારે? કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત. કોઈક ધીરવીર છે, વિવેકી છે, બુદ્ધિશાળી છે, એ શું કરે છે? આત્મા અને પરમાત્માનું એ વરણ કરે. જાસન વૃણું તે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જ્યાં સુધી સ્થિરીભૂતા વિક્ષેપ ચલન વર્જિતા. નિશ્ચલ એટલે શું છે? કોઈ પણ પ્રકારનું બાહ્ય આકર્ષણ આવે પણ એની બુદ્ધિ શું છે? વિચલિત થતી નથી. તત્વજ્ઞાન એકવાર જીવનમાં લક્ષ્ય છે તો બીજી કોઈ પણ વસ્તુમાં આપણી બુદ્ધિ શું છે? વિચલિત નહીં થવી જોઈએ. જ્યારે શ્રુતિ માતા કહે છે, ભગવાન કહી રહ્યા છે કે શાસ્ત્ર શ્રવણ દ્વારા બ્રહ્મ જ્ઞાન થઈ શકે છે, તો આપણી બુદ્ધિ ક્યાં સ્થિર થવી જોઈએ? આ શ્રવણમાં સ્થિર થવી જોઈએ. શાસ્ત્ર શ્રવણ વિના બ્રહ્મ જ્ઞાન નથી. જો સમજો, મૈત્રેયે પણ જ્યારે આ ચર્ચા કરી ત્યારે યાજ્ઞવલ્ક મુનિએ શું કીધું? આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય. આપણી નિષ્ઠા ક્યાં થવી જોઈએ? શાસ્ત્ર શ્રવણમાં થવી જોઈએ. જા સમજો, પણ આપણે ક્યાંક ને ક્યાંક બુદ્ધિ શું થતી રહે? ક્યાંક ને ક્યાંક ભટકી જ પડી આપણે. આ સમજ. અને એકવાર બુદ્ધિ ભટકે ને પછી એને પાછી સ્થિર કરવાની બહુ. જો આ સમજો, બુદ્ધિ તત્વજ્ઞાન માટે સ્થિર થયા પછી જો બીજે ભટકી ગઈ તો એને પાછી વાળવામાં તો શું છે? મુશ્કેલ જ છે. આ સમજો. અને એટલે અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ રીતે શરત કરી રહ્યા છે, જ્યાં સુધી તારી બુદ્ધિ આત્મજ્ઞાન માટે પૂર્ણતઃ સમર્પિત થતી નથી અને બીજી કોઈ બાબતમાં એ વિચલિત થતી નથી. જો આ સમજો, સ્થિરીભૂતા ભવતી વિક્ષેપ ચલન વર્જિતા સતી સમાધૌ બુદ્ધિ તદા યોગમ વાપ્સ્યસી અચલા બુદ્ધિ. આમ જ્યારે એ તત્વજ્ઞાનને સમર્પિત બુદ્ધિ જે છે, પૂર્ણ દ્રઢ વૈરાગ્યવાન જ્યારે બુદ્ધિ છે. જો એટલે કહું, આત્માથી અન્યનું વરણ કરો ને એટલે ફસાયા જ છો. આ સમજો, બહુ અઘરું છે. કારણ કે આ ભગવાનની માયા એવી છે, ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિને શું કરી જાય છે? આત્માથી બીજે આપણી બુદ્ધિને લઈ જ જાય. અને આગલે બારણેથી તમે માયાને કાઢો ને, એ પાછલે બારણે આવીને ઊભી જ રહેવાની. આ સમજો, એ ક્યાંક ને ક્યાંક ફસાવી જ જાય છે આપણને. અઘરું જ છે. અને એટલે ભગવાન અહીંયા આગળ ભલે 2 શ્લોકમાં ભગવાન બતાવે છે, પણ 2 શ્લોકમાં જ બતાવે છે ને આખી જિંદગી છે. આ સમજો કેમ? પહેલો તો દ્રઢ વૈરાગ્ય થવો જ અઘરો છે. અને દ્રઢ વૈરાગ્ય થયા પછી આત્મ તત્વમાં આપણી બુદ્ધિ સ્થિર થવી પણ શું છે? અઘરી છે. આ સમજો, જગત પ્રત્યે વૈરાગ્ય કરવો ને એક વસ્તુ છે, પણ આત્મ તત્વનું વરણ કરવું એ બીજી વસ્તુ છે. આ સમજો, જગત પ્રત્યે વૈરાગ્ય કરીએ ને તો વૈરાગ્ય જ્યારે જગત પ્રત્યે કરવામાં આવ્યો તો વૈરાગ્યનું મુખ હજી જગત તરફ છે. જા સમજો, જગદાભિમુખ એને કહેવાય. કોનાથી વૈરાગ્ય? જગતથી વૈરાગ્ય. જા સમજો, તો હજી એની બુદ્ધિ કઈ? એની બુદ્ધિની દિશા કઈ છે? જગત છે. જા સમજો, પણ જ્યારે આત્માનું વરણ કરવામાં આવે તો એની બુદ્ધિ કઈ તરફ છે? બુદ્ધિની દિશા આત્માભિમુખ છે. જા સમજો, મુમુક્ષુ પણ જગદાભિમુખ છે. જો સમજો, મુમુક્ષુ પણ હજી શું છે? એને શાનાથી છૂટવું છે. જો સમજો, તો એની બુદ્ધિ હજી ક્યાં ગળી છે? સંસાર પર છે. જો સમજો, પણ જિજ્ઞાસુની બુદ્ધિ કઈ બાજુ છે? આત્મ તત્વ તરફ છે. જો સમજો, આ જ મુશ્કેલ છે. જો સમજો, જગત પરથી હટીને તમારી બુદ્ધિ ક્યાં જવી જોઈએ? એ પરમાત્મા તરફ વળવી જોઈએ. એટલે ભગવાન વારંવાર કહે છે. સમજો, ભગવદ્ ગીતામાં
વારંવાર એકની એ વાત, મય્યેવ મન આદસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય મન મના ભવ મદભક્ત મદ્યાજી મામ નમસ્કુર. જો સમજો, મત કર્મ કૃત મત પરમઃ મદભક્ત. જો વિચાર કેમ ભગવાન વારંવાર આવું કહે છે કે અર્જુન તું મારું વરણ કર, તું આ જગત છોડી દે, આ યુદ્ધ ભૂમિ છોડી દે. જો સમજો, એ બધું તારા મગજમાંથી કાઢી ના, તું તારું મન ક્યાં લગાવ, મારામાં લગાવી દે. કેમ? મય્યેવ મન આદસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશ નિવસસ્યસી મય્યેવ. મારામાં જો તારી બુદ્ધિ લાગી ગઈ, અત ઉર્ધ્વમ ન સંશય. ભગવાન કે છે એકવાર તારી બુદ્ધિ મારામાં પ્રવેશી ગઈ, મારામાં સ્થિર થઈ ગઈ, તો પછી ઉર્ધ્વ ગતિ થવામાં કોઈ સંશય નથી. અઘરું જ છે, ભલે શ્લોક 2 છે પણ આખી જિંદગીની ચર્ચા છે. આ સમજો, આપ વૈરાગ્ય કરીએ ને પછી બુદ્ધિ તો પેલી જગત તરફ જ રહે છે. એટલે કહું છું, સાધુ બની ગયા એટલે બ્રહ્મ જ્ઞાનમાં રુચિ છે એવું માનતા નહીં. આ સમજો, યોગી બની ગયો એટલે એને બ્રહ્મ જ્ઞાનમાં કે પરમાત્મામાં રુચિ છે એવું નથી. આ સમજો, તમે પાતંજલિ યોગ, જે અષ્ટાંગ યોગ જેને આપણે કહીએ, એ અષ્ટાંગ યોગના જે યોગ સૂત્ર છે, પાતંજલિ સૂત્ર જેને કહેવાય, એમાં અનેક પ્રકારથી દર્શાવવામાં આવ્યું છે કે વૈરાગ્ય થયા પછી પણ બુદ્ધિ શું કરતી હોય છે, ક્યાંક ને ક્યાંક અટકી પડતી હોય છે. જો વિચાર, પેલી સિદ્ધિમાં અટવાઈ જાય, પ્રસિદ્ધિમાં અટવાઈ જાય, ક્યાંક ને ક્યાંક બુદ્ધિ શું કરતી હોય, પેલી અટકી જ પડે. આ બધા પ્રત્યે પણ આપણા મનમાં શું થવો જોઈએ, વૈરાગ્ય થવો જોઈએ. જગત પ્રત્યે જ વૈરાગ્ય નહીં, સાધુ જીવનમાં પણ એ જ છે. આ સમજો, હું એટલે વારંવાર, અને ભગવાન એટલે જ 5મા અધ્યાયમાં 3જા અધ્યાયમાં આપણને કહેશે છે, એકમ સાંખ્યમ ચ યોગમ ચ યઃ પશ્યતિ સપશ્યતિ. કેમ? યત સાંખ્યૈ પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે. સાધુ જીવનથી જે પ્રાપ્ત થાય છે એ ગ્રહસ્થ પણ શું છે, પ્રાપ્ત કરી શકે છે. આ સમજો, આ ફક્ત ગીતા કહી શકે, ભગવાન કહી શકે. આ સમજો, અને અર્જુને ગ્રહસ્થ જ હતો. આ સમજો, પ્રશ્ન એટલો જ છે, તમારી બુદ્ધિ ક્યાં છે, તમારું મન ક્યાં છે. આ સમજો, અને એટલે ભગવાન શું કહે છે, જ્યાં સુધી આત્મતત્વમાં તમારી બુદ્ધિ સ્થિર થાય, સમાધૌ અચલા બુદ્ધિ. સમાધિમાં, સમાધૌ એટલે સમાધિમાં. જા સમજો, તો કે સમાધિમાં એટલે શંકરાચાર્યજી આ સમાધિ શબ્દની વ્યાખ્યા કરે. જા સમજો, સમ્યક સમાધિયતે ચિત્તમ અસ્મિનિતિ સમાધિ આત્મા. સમાધો અચલા બુદ્ધિ. સમાધિમાં જેની બુદ્ધિ અચળ થઈ ગઈ. આ સમાધિ એટલે શું છે, આત્મા તત્વ. અને રૂઢિ અર્થ કહેવાય. રૂઢિ અર્થ એટલે શું છે કે શબ્દની દ્રષ્ટિએ એની વ્યુત્પત્તિ કરવામાં આવે. 2 વસ્તુ છે, સમા અને અધિ. સમાધિમાં 2 છે. અધિ એટલે બેસવું, રહેવું. સમય એટલે સારી રીતે. જો આ સમજ, સમાધિયતે અસ્મિનિતિ સમાધિ. જેમાં સારી રીતે બધું સ્થિત થયેલું છે એને સમાધિ કહેવાય. તો કે દરેક વસ્તુ ક્યાં સ્થિત થઈ છે, જે વિચાર, દરેક વસ્તુનું અધિષ્ઠાન શું છે, એ સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, આત્મા જ સર્વનું શું છે, અધિષ્ઠાન છે. આપણે આગળ જોઈ ગયા, સતઃ અભાવ ન વિદ્યતે. એ સત સ્વરૂપ આત્મા જ સર્વનું શું છે, અધિષ્ઠાન છે. ઘરેણે ગમે તેટલા હોય પણ બધાનું અધિષ્ઠાન તો શું છે, સોનું જ છે. નામ રૂપ ઘણા છે પણ દરેક નામ અને રૂપનું અધિષ્ઠાન એક સુવર્ણ છે. એ જ રીતે આ જગત અનેક નામ રૂપનું બનેલું છે, અનેક પ્રકારથી છે. લોક પરલોક છે, કર્મ છે, યોનિ છે, અનેકતા છે, પણ એ બધાનું અધિષ્ઠાન તો કોણ છે, એ સત સ્વરૂપ આત્મા એક જ અધિષ્ઠાન છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સમાધિયતે ચિત્તમ અસ્મિન. અને આ ચિત્ત જ્યારે વૃત્તિ એમ આપણે કહીએ તો વૃત્તિ છે એમ જ્યારે કહેવામાં આવે તો એ છે પણ તો ખરેખર કોનું છે,
ઘડો છે એમ જ્યારે કહેવામાં આવે તો એ છે પણ એટલે કે અસ્તિત્વ કોનું છે? ઘડાનું છે કે માટીનું છે? સમજો, એ અસ્તિત્વ જે છે માટીનું છે. એ જ રીતે વૃત્તિ છે એમ જ્યારે કહેવામાં આવે તો એ છે પણ જે છે એ જે ચૈતન્ય આત્મા જે છે. તો સર્વ વૃત્તિઓ ચિત્તનું પણ અધિષ્ઠાન કોણ છે? આત્મા જ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? સમાધિયતે ચિત્તમ અસ્મિન. ચાંદોગ્ય ઉપનિષદમાં બહુ સુંદર એક દૃષ્ટાંત આપવામાં આવે. આ પક્ષીઓ હોય ને, સવાર પડે સૂર્યોદય થાય ને, ખરેખર તો અરુણોદય થાય ને એટલે બધા પક્ષીઓ ઉઠી ગયા હોય. આપણે જ બધા સૂર્યવંશી છે, આ સમજવાનું. પેલો સૂર્ય ઉગે ને પછી જ ઉઠીએ, આ બધા સૂર્યવંશી કહેવાય. પક્ષીઓ જેવા જાગે, કલરવ કરે અને પછી શું કરે? પેલો વૃક્ષ પરથી ઉડી જાય. ત્યાં સમજો, એક પણ પક્ષી જોવા નહીં મળે. સંપૂર્ણ દિવસ તમે જો તો કોઈ પક્ષી જોવા નહીં મળે. પણ જ્યાં સાંજ પડે એટલે શું થાય? સાંજ પડે એટલે બધા પક્ષીઓ પાછા શું થવાના? પેલો વૃક્ષ પર આવી જાય. તો ચાંદોગ્ય ઉપનિષદ બહુ સરસ કહેવામાં કે પેલું પક્ષી હોય ને એ જાય ખરું, બધે રખડી આવે, પણ સાંજ પડે એટલે શું થાય? પાછું એ વૃક્ષ પર આવે. એમાં બુદ્ધિની વૃત્તિ છે, આખા જગતમાં ભટકે છે, પણ ફરીથી પાછું એને ક્યાં આવવું પડે? જો સમજો, એટલે કહું છું, ભલે તમને એવું લાગતું કે લગ્ન મહત્વના છે ને પેલું મહત્વનું છે ને આ મહત્વનું, પણ છેવટે તમારી બુદ્ધિ ક્યાં સમાધિત થાય? જો સમાધિયતે ચિત્તમ અસ્મિ. છેવટે તમારી બુદ્ધિ ક્યાં સ્થિત થાય છે? સમાધિ સમ્યક આધીયતે અસ્મિનિતિ. સારી રીતે સ્થિત ક્યાં છે? બુદ્ધિ ખરેખર જ્યારે પણ એ વિષયમાં પણ જઈ રહી છે ત્યારે પણ સ્થિત તો ક્યાં થયેલી છે? આત્મામાં સ્થિત છે. જો ચૈતન્ય સ્વરૂપ આત્માથી બુદ્ધિ ક્યારેય દૂર થાય છે? જો સમજો, ઘડો ક્યારે માટીનો ત્યાગ કરી શકે? ઘરેણા ક્યારે સોનાનો ત્યાગ કરી શકે? એમ બુદ્ધિ ક્યારે આ ચૈતન્ય સ્વરૂપ આત્માનો ત્યાગ કરી શકે? અને ત્યાગ કરીને એના વગર રહી શકે? જો વિચાર, તેનો અર્થ શું થાય? ખરેખર ચિત્ત જે છે એ તો સ્થિત ક્યાં થયેલું છે? આત્મામાં સ્થિત થયેલું છે. પણ પેલું નામ અને રૂપ પર આપણી બુદ્ધિ અટકી પડી, એટલે નામ રૂપનું અધિષ્ઠાન જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે ત્યાં આપણી બુદ્ધિ જતી જ નથી. ઘડો એમ જ્યારે આપણે કહીએ તો ઘડો શબ્દ જ્યારે વાપરવામાં આવ્યો તો ઘડો શબ્દ કહ્યો તો ત્યાં માટી આવી ગઈ કે નહીં આવી? શર્ટ એમ જ્યારે કહેવામાં આવે તો ત્યાં કપડું આવી ગયું કે નહીં આવી ગયું? જો વિચારો, સમજો, કપડા વગર શર્ટ નથી અને માટી વગર ઘડો નથી. એમ દરેક વૃત્તિનું અધિષ્ઠાન તો કોણ છે? એ સચ્ચિત સ્વરૂપ આત્મા છે જ. પણ આપણી બુદ્ધિ શું છે? એટલે નામ અને રૂપમાં અટકેલી છે. એટલે નામ રૂપનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે ત્યાં પેલી બુદ્ધિ જતી જ નથી. આ સમજો, એટલે કહું છું કે આત્મા તો ક્યારેય ઢંકાયો જ નથી. આત્મબોધમાં એટલે દ્રષ્ટાંત આપવામાં આવે, મેઘાપાય અંશુમાનીવ. જો વિચાર, મેઘ એટલે વાદળ, અંશુમાન એટલે કોણ છે? સૂર્ય. આ સૂર્ય જો આપણે એમ કહીએ આ સૂર્ય આજે આવ્યો જ નહીં, વાદળથી ઢંકાઈ ગયો. સૂર્ય શું થયો? વાદળથી ઢંકાઈ ગયો. જો બરાબર સાંભળો, શું વાદળ સૂર્યને ઢાંકી શકે? જા સમજજો, વાદળની ઉત્પત્તિ કોને કારણે છે? સૂર્યને કારણે. વાદળની જે ગતિ છે એ પણ સૂર્યને કારણે જ છે. ભલે વાયુમાં ગતિ છે પણ વાયુને ગરમ જે કરવામાં આવે એ ઉષ્ણતા કોની છે? સૂર્યની છે. જા સમજો, તો ઉત્પત્તિ પણ સૂર્યને કારણે છે, અસ્તિત્વ પણ કોને કારણે છે? સૂર્યને કારણે. આ સાંભળજો બરાબર. એ વાદળ દેખાઈ રહ્યું છે એ પણ કોને કારણે છે? સમજાય જ શું કહેવા માંગુ છું? સત પણ સૂર્ય જ છે, ચિત્ત પણ કોણ છે? પ્રકાશિત કરનાર પણ કોણ છે?
અને એ સૂર્ય શું છે? વાદળથી ઢંકાઈ ગયો. ઢંકાઈ ગયો. અંધેન તમસા વૃતા, ઢંકાઈ ગયો. વાદળ છે અને વાદળ દેખાય છે, શું પુરવાર કરે છે? સૂર્ય છે. જો સમજો, પણ દેખાતો નથી. જો સમજો, ક્યારે દેખાય? મેઘા અપાય અંશુ. હવે વિચાર, સૂર્ય વાદળથી ઢંકાયો કે તમારી દ્રષ્ટિ વાદળથી ઢંકાય? હા, આ બધા જૂના ભજન ભૂલાતા ચાલ્યા. સમજો, નવા એવા ગેલા જેવા બધા વિચિત્ર ભજનો આવે ને. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈને દીઠો રે. તરણું એટલે પેલું સૂકું ઘાસ, તણખલું આપણે ઘાસની જરૂર નથી. આ તમારી આંગળી પૂરતી છે. આ સમજો, આંખની સામે તમે આંગળી મૂકી દો તો આખો ને આખો ડુંગર પણ શું થઈ જાય? જેમ તરણા ઓથે ડુંગર. તો ડુંગર આંગળીથી ઢંકાયો કે તમારું આંખ આંગળીથી ઢંકાય? એમ વાદળ સૂર્યને ઢાંકતું નથી. ખરેખર શું છે? તમારી દ્રષ્ટિ ઢંકાય. અદર્શને સમજ. એમ અહીંયા શું કે છે? આ બુદ્ધિ જે છે, ચિત્તમ અસ્મિન સમાધિ, આ બુદ્ધિની વૃત્તિ કોને કારણે છે? આત્માને કારણે જ છે. એ દેખાઈ રહી છે પણ કોને કારણે? આત્માને કારણે જ છે. અહમ અસ્મી સદા ભામી. પણ એ સચ્ચિત જે આત્મા છે એના પર દ્રષ્ટિ પડતી નથી. આ ગલગોટો છે. જા સમજો બરાબર. તો ગલગોટોનું જ્ઞાન જે છે, એ ગલગોટાનું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે ને પુષ્પાકાર વૃત્તિ કહીએ. જો આ સમજો, ગલગોટાનું જ્યારે પુષ્પનું જ્ઞાન થાય તો તમારી બુદ્ધિમાં શું હોવાનું? પુષ્પાકાર વૃત્તિ હોવાની. તો કે પુષ્પાકાર વૃત્તિ શું છે? નામ રૂપ પુષ્પ વત્તા સચ્ચિદાત્મા. વિચાર, પુષ્પની વૃત્તિ જ્યારે છે ત્યારે પણ નામ રૂપ પુષ્પ વત્તા પેલું સચ્ચિત આત્મા છે કે નથી? પછી પુસ્તક જોયું તો નામ રૂપ પુસ્તક વત્તા સચ્ચિત આત્મા. જો વિચાર, તો આત્મા તો શું છે? પણ આપણી દ્રષ્ટિ પેલી પુષ્પ નામ રૂપ પર છે. એટલે એનું જે અધિષ્ઠાન જે ચૈતન્ય જે છે એના પર આપણી દ્રષ્ટિ પડતી જ નથી. અને એટલે ભગવાન શું કે છે? સમાધવ અચલા બુદ્ધિ. જ્યારે તમારી બુદ્ધિ એ આત્મામાં અચળ થઈ જશે, જો આ સમજો, તદા યોગમ અવાપ્સ્યસી. જ્યાં સુધી તમારી બુદ્ધિ એ નામ રૂપના અધિષ્ઠાન આત્મામાં સ્થિર થતી નથી ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવું અશક્ય છે. અને એટલે કે છે નિશ્ચલ ભવિષ્યતિ સમાધિયતે અસ્મિનિતિ સમાધિ આત્મા તસ્મિન આત્મનિ ઇતિ એતત. આ આત્મામાં જ્યારે તમારી બુદ્ધિ સ્થિર થઈ જશે, વિક્ષેપ રહિત થઈ જશે, તત્રાપી વિકલ્પ વર્જિતા ઇતિ એતત અચલા ભવતી. પહેલા કીધું કે આ બધાથી વૈરાગ્ય થશે ત્યારે બુદ્ધિ નિશ્ચળ થશે. અને એ જે નિશ્ચલ થયેલી બુદ્ધિ જે છે એ જ્યારે આત્મામાં સ્થિત થઈ જશે ત્યારે બુદ્ધિ કેવી છે? અચલા બુદ્ધિ. જો આ બે છે. નિશ્ચલાસ્ય શબ્દ પ્રથમ પંક્તિમાં શું છે? નિશ્ચલા શબ્દ છે. બીજી પંક્તિમાં કયો શબ્દ છે? અચલા. એટલે શંકરાચાર્યજી કે છે અચલા તત્રાપી વિકલ્પ વર્જિતા. વૈરાગ્ય છે તો હજી બુદ્ધિ જગતનું ચિંતન કરે છે, પણ જગતનું ચિંતનનો ત્યાગ કરીને આત્મામાં હવે શું થઈ ગઈ છે? અચળ થઈ ગઈ છે. વિકલ્પ વર્જિતા. કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, કોઈ પ્રકારનો વિકલ્પ નથી. નામ રૂપમાં વિકલ્પ છે પણ આત્મ તત્વમાં વિકલ્પ છે? જો વિચાર, વિકલ્પ એટલે અનેકતા. જો સમજો, આત્મા તો એક અદ્વિતીય છે. આ સમજો, ઇતિ બુદ્ધિ અંતઃકરણમ તદા યોગમ વાપ્સ્યસી. ત્યારે જ એને શાની છે? આ પરમાર્થ યોગની, એટલે કે આત્મજ્ઞાન એને ત્યારે અવશ્ય થાય છે. એટલે શંકરાચાર્યજી કહે છે તદા તસ્મિન કાલે યોગમ અવાપ્સ્યસી વિવેક પ્રજ્ઞામ સમાધિમ પ્રાપ્યસી.
ત્યારે જ એની બુદ્ધિ આ આત્મજ્ઞાનમાં નિષ્ઠ થઈ જાય છે. આમ 4 પગથિયા બતાવ્યા. પહેલા પેલું મોહરૂપી કાલુષ્ય વિવેક દ્વારા એની નિવૃત્તિ કરવામાં આવે, અને એ જ્યારે કાલુષ્યની નિવૃત્તિ થાય ત્યારે ગંતાસી નિર્વેદ. આમ કાલુષ્યની નિવૃત્તિ, વૈરાગ્ય પ્રાપ્તિ. વૈરાગ્ય થયા પછી પણ આત્મામુખી, આત્મા અભિમુખ વૃત્તિ જ્યારે થશે, સમાધો અચલા બુદ્ધિ, તદા ચોથી વસ્તુ શું છે, ત્યારે જ એની બુદ્ધિ એ આત્મજ્ઞાનમાં નિષ્ઠ થાય છે. આ 2 શ્લોકમાં ભગવાન સંક્ષેપમાં આપણે બધું કહી ગયા કે જ્યારે આ પ્રકારથી વિવેકજન્ય વૈરાગ્ય પ્રાપ્ત થશે અને એ વૈરાગ્ય દ્રઢ બનશે અને એની બુદ્ધિ આત્માની દિશામાં પ્રવૃત્તિ શરૂ કરશે, આત્મચિંતન કરીને આત્મામાં જ્યારે એની બુદ્ધિ સ્થિર થઈ જશે ત્યારે જ એને આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 4 વસ્તુ છે, આ સમજવાનું છે. મોહની નિવૃત્તિ છે, વિવેકજન્ય વૈરાગ્ય છે, વૈરાગ્ય પછી આત્મા આપણા જીવનનું શું હોવું જોઈએ, લક્ષ્ય થવું જોઈએ, અને પછી જ બુદ્ધિ શું થાય, આ બ્રહ્મ જ્ઞાનમાં આત્મજ્ઞાનમાં નિષ્ઠ થઈ શકે. આમ ભગવાને ખરેખર, જો આ સમજો, 11મા શ્લોકથી આ 53મા શ્લોક સુધીમાં ભગવાને પૂર્ણ ચર્ચા કરી. આ પૂર્ણ છે, આ સમજો. કોઈ વસ્તુ ભગવાને બાકી રાખી નથી, આ સમજો. કર્મ કોને કહેવાય, કર્મયોગ કોને કહેવાય, આ બધી જ ચર્ચા ભગવાને કરી. અને છેવટે ભગવાને અર્જુનને કહી દીધું કે આ પ્રકારથી તારી બુદ્ધિ એ બ્રહ્મ જ્ઞાનમાં સ્થિત થઈ જશે. ભગવાનની દ્રષ્ટિએ તો અહીંયા શું થઈ ગયો, ઉપદેશની પૂર્ણાહુતિ. જા સમજો, ભગવાને તો કહી દીધું આ માર્ગ છે, આમ કરવાનું છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી તારું જીવન તું જીવજે, અને કર્મયોગ દ્વારા જ આ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે, અને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે પદમ ગચ્છત્યનામયમ, એને જ આ પદની પ્રાપ્તિ અવશ્ય થાય. આમ ભગવાનની દ્રષ્ટિએ તો ઉપદેશ અહીંયા શું છે, પૂર્ણ છે. પણ અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો, એ આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહી મહીષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં